જાંબાજ મિલનસર અને હંમેશા શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના શુભચિંતકને હંમેશા સાથ સહકાર આપનાર એવા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતની અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે બદલીનો સત્તાવાર આદેશ જાહેર થતા શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે નાગરિક સન્માન સમારોહ આયોજિત કરી વિશેષ સન્માન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી. પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજના મુખ્ય મહેમાન પદે યોજાયેલા આ પ્રસંગે સન્માનપાત્ર શ્રી અનુપમસિંહ ગહેલોત શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરઝાદા, સુરત શહેર ગણેશોત્સવ કાર્યકારી પ્રમુખ અને બિસ્કીટવાલા, સુરત શહેર રાજ્ય કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી, સ્વામી લક્ષ્મણ જ્યોતિજી બટુગીરીજી મંચસ્થ મહાનુભાવો હતા. આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અંબરીશાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરઝાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ તરામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કરે છે, મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે. અને હું એટલે જ બોલવા માંગુ છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ, કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે. અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રીના બધા ઉત્સવ થાય, પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જો ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે. એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા તમામ બંને મહાનુભાવો એની પૂરી ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવનો એન્જોય કરે છે. આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે, અને એને લીધે જો અમે ફરીથી જોઈએ એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના વસ્તી ડબલ થતી જાય છે અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે. એના કારણ આ છે કે અમારી જો સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા. તો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું.